કોઈને જોઈએ છે ભાત જોઈએ છે પબ્લિક અપીલ કરે ને એવા ફોટા વિડીયો હોવા જોઈએ. જમણવારનો તમને એક દાખલો આપું. ભાઈને બોલાવી દઈએ બોરીસાગરભાઈ. બોરીસાગરભાઈ શું નામ ભાઈ? આવો તો અહીં. આ તમે આજે જે વર્ક કર્યું ને એનું એક એક્ઝામ્પલ તમને આપું. જમાડવાનું શું મહત્ત્વ છે. એક નગર શેઠ હતા, એને દીકરાને લગ્ન કર્યા. એટલે ત્યારે જૂના જમાનામાં પાણી ભરવા બહાર જવું પડતું. પનિહારીઓ બધી હારે જાય એક હારે ભરવા, ગામનો કૂવો કે તળાવ કે જ્યાં હોય ને. એટલે બહુ બહાર નીકળી બધાની હારે. લગ્ન ત્યારે 1-2 દિવસ જ કહેતા. એટલે ધર્મશાળા આવી તો એમ કીધું કે આ કોણે બનાવી દીધી? કે તમારા સસરાએ બનાવી દીધી. તો એમ બોલી આટલાનું એટલું, આટલાનું કેટલું. પછી આગળ ગયા તો કબૂતરાને ચણવાનો ચબૂતરો આવ્યો, ધર્મશાળા, બીજું કેટલું બધું આવ્યું. તો બધામાં એમ બોલે આટલાનું એટલું, આટલાનું કેટલું. એટલે બધા વિચાર કરે. ઘરે આવીને પાણી યારે બેડું મૂક્યું તો એ જ બોલે આટલાનું એટલું, તો આટલાનું કેટલું. એટલે સાસુ વાણિયાની જાતો કંઈક ડાય હોય, તોડફોડ ન કરે આપણી જેમ. કે આમાં કંઈક ફેરફાર લાગે છે ન બોલી. શેઠની દુકાન બાજુમાં હતી, શેઠને બોલાવ્યા. શેઠ આવ્યા તોય વહુ તો આ જ બોલે આટલાનું એટલું, આટલાનું કેટલું. શેઠને એમ થયું કે આપણે ક્યાંક ખાપ ખાઈ ગયા પણ ડાય જાત. એટલે